નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ BSM-4 અર્થશાસ્ત્ર શિષ્યશ્રી 403ના મોસ્ટ એમપી પ્રશ્નો વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તમને ચેનલ પર HNG યુનિવર્સિટીની હરેક માહિતી પહોંચાડવામાં આવે છે અને કોઈ પણ જે એક્ઝામમાં આવે ત્યાં દરેક વિષયના મોસ્ટ ટાઈમ પ્રશ્નો મળતા રહેશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરી છે. વિડીયો ગમે વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 છે BSM-4 અર્થશાસ્ત્ર શિષ્યશ્રી 403માં ઇજરાયુક્ત હરીફાઈમાં કિંમત નિર્ધારણ સમજાવો. મિત્રો, આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ પ્રશ્ન બની રહેશે. તમે અવશ્ય ત્યાં પ્રશ્ન ભાગ કરવાનું ભૂલશો નહીં. ઇજરાયુક્ત હરીફાઈમાં કિંમત નિર્ધારણ સમજાવો. બીજો છે ઇજરાયુક્ત હરીફાઈવાળા બજાર પેઢી અને જૂથની લાંબા અને ટૂંકા ગાળાની સમતુલા સમજાવો. મિત્રો, આ બંને પ્રશ્નો મોસ્ટ ટાઈમ પ્રશ્ન બની રહેશે. જે પણ પ્રશ્ન આપું છે ત્યાં એમપી બનશે. અવશ્ય ભાગા કરી લેજો મિત્રો. પ્રશ્ન બતાવી પૂર્ણ હરીફાઈવાળા બજારનો અર્થ સમજાવી અને પૂર્ણ હરીફાઈમાં પેઢીઓ અને ઉદ્યોગની લાંબા અને ટૂંકા ગાળાની સમતુલના સમજાવો. મિત્રો, આ પ્રશ્ન પણ સાચો છે. તમે અવશ્ય ત્યાંથી પ્રશ્ન ભાગા કરી લેજો. મોસ્ટ એમપી બની રહેશે. પ્રશ્ન નંબર 4 વિતરણ વહેંચણીનો સીમાંત ઉત્પાદનકર્તાઓ અને ભાડાનો આધુનિક સિદ્ધાંત સમજાવો. આ પણ પ્રશ્ન મોસ્ટ ટાઈમ પ્રશ્ન બની રહેશે. તો અવશ્યથી પ્રશ્ન ભાગ કરી લેજો. પ્રશ્ન 5 નફાનો જોખમ અને અનિશ્ચિતતાનો ખ્યાલ સમજાવો. મિત્રો, 5 પ્રશ્નો મોસ્ટ ટાઈમ બની રહેશે. તો અવશ્ય તે મિત્રો પ્રશ્ન 5 પ્રશ્નોને ભાગા કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આવાના અપડેટ અને HNG દરેક વિષયના મોસ્ટ ટાઈમ પ્રશ્નો મળતા રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.